એલસીબી પીએસઆઈ એવી સિયારિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારેલા ગામ નજીક આવેલા 306 નંબરના ખુલ્લા સ્ટેટ પાર્કિંગમાં એક આઈસર ટ્રકમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક તપાસમાં ટ્રક ખાલી જણાતા પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જોકે અનુભવી પોલીસ અધિકારીઓએ વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરતા ટ્રકના કેબિન પાછળના ખાસ રીતે બનાવેલું આશરે 2.5 ફૂટ પહોળું અને 7 ફૂટ લાંબુ ગુપ્ત ચોરખાનું શોધી કાઢ્યું હતું. આ ચોરખાનું ખોલતા જ અંદરથી પ્રતિબંધિત વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે ગુપ્ત ચોરખાનામાંથી કુલ 245 બોટલ ભરેલી 9,840 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત 18.87 લાખ આંકવામાં આવી રહી છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી આઈસર ટ્રકની અંદાજિત કિંમત ₹8 લાખ ગણવામાં આવી છે. આમ પોલીસને કુલ 26.87 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રકના અજાણ્યા ચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.